ત્યારે શરીર જર્જરિત થઈ જાય ત્યારે ઘરમાં એના કોઈ પૂછનારું હોતું નથી અને બોલે તો પણ એમ કે તમને આમાં કંઈ ખબર પડે નહીં. ત્યારે વૃદ્ધ માણસને એમ થાય કે હવે ખબર પડી સાચી કે આ જગતમાં મારું કોઈ છે નહીં. પણ ત્યારે આપણી પાસે સમય હોય નહીં કે આપણે એનો કોઈ પ્રતિકાર કરી શકીએ કે એનો કોઈ જવાબ આપી શકીએ. પછી તો પસ્તાવા સિવાય આ જગતમાં માણસની પાસે કંઈ રહેતું નથી. એટલે તુલસીદાસજી કહે છે, સુર નર મુનિ જન કિય હરિતિ, 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 स्वार्थ लागी करे सब प्रीति, 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 सुर नर मुनि जन की यह रीति, स्वार्थ लागी करे सब प्रीति, सुर नर मुनि जन की यह रीति, स्वार्थ लागी करे सब प्रीति, सुर नर मुनि जन की यह रीति, स्वार्थ लागी करे सब प्रीति, सुर नर मुनि जन की यह रीति, स्वार्थ लागी करे सब प्रीति, सुर नर मुनि जन की यह रीति, सुर नर मुनि जन की यह रीति, स्वार्थ लागी करे सब प्रीति, 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 सुर नर मुनि जन की यह रीति, स्वार्थ लागी करे सब प्रीति. स्वार्थ होय ने 5 फोन करे, काम पती गयो, કોન્ટેક્ટ લિસ્ટ માંથી જ કાઢ નાખે, એ કેવું પતી ગયું. ગજેન્દ્ર હાથીને પણ એમ થયું કે જેને હું પોતાના માનતો હતો, જેના માટે રાત ન જોઈ દિવસ નથી જોયો, એનું રક્ષણ એનું પોષણ એની ચિંતામાં, પણ આજે જ્યારે કાળના મુખમાં હું છું, ખરેખર જેની મને બહુ જરૂર છે, બીજી મદદ ન કરે તો કાંઈ નહીં, પણ મારી પાસે બેઠા હોય ને તો પણ મને એમ થાય કે મારા પરિવાર વાળા મારી સાથે છે, કોઈ નહીં. અને હંમેશા અંતિમ લડાઈ તો માણસે પોતાને એકલાને જ લડવાની હોય છે. એને થયું કે બસ હવે મારું મૃત્યુ નજીક છે. સરોવરમાં કમળ હતું, એ કમળ પોતાની સૂંઢમાં લઈ જજાપમ પરમમ જાપ્યમ પ્રાગ્જન્મન્યો શિક્ષિતમ, ઓમ નમો ભગવતે તસ્મે યત એતચ્ચિદાત્મકમ, हे गोविंद हे गोपाल अब तो जीवन हारे, हे गोविंद हे गोपाल तो जीवन हारे, हे गोविंद हे गोपाल अब तो जीवन हारे, हे गोविंद हे गोपाल अब तो जीवन हारे, हे गोविंद राखो शरण अब तो जीवन हारे, हे गोविंद राखो शरण अब तो जीवन हारे, हे गोविंद राखो शरण अब तो जीवन हारे,
પોતાની સૂંઢમાં પુષ્પ લઈ, કમળ લઈ અને ભગવાનને પ્રાર્થના કરી છે કે હે પ્રભુ, હવે મારા જીવનની જે લડાઈ છે ને એમાં હું હારી ગયો છું. હવે તો જીત અપાવી એ તો તારા હાથની વાત છે. નીર પીવન હૈ તું ગયો સિંધુ કે કિનારે, नीर पीवन है तो गयो सिंधु के किनारे, નીર પીવન હૈ તું ગયો સિંધુ કે કિનારે, नीर पीवन है तो गयो सिंधु के किनारे, સિંધુ બીચ सिंधु बीच बसत ग्रह चरण नहीं पछाड़े, સિંધુ બીચ બસત ગ્રાહ ચરણ નહીં પછાડે. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे, હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હવે તો સિંધુના મધ્યમાં મગરમચ્છે મારો પગ પકડેલો છે. પ્રભુ, હવે તો તમારા સિવાય આ જગતમાં બીજું કોઈ મારું રક્ષણ કરી શકે એવું નથી. હૃદયના ભાવથી જ્યારે પ્રાર્થના કરી છે, ચાર પ્રહર યુદ્ધ ભયો થઈ ગયો મજધારે, चार प्रहर युद्ध भयो गयो मझधारे, ચાર પ્રહર યુદ્ધ ભયો થઈ ગયો મજધારે, चार प्रहर युद्ध भयो गयो मझधारे, नाक कान डूबन लगे कृष्ण को पुकारे, नाक कान डूबन लग्यो कृष्ण को पुकारे, नाक कान डूबन लगे कृष्ण को पुकारे. नाक कान डूबन लग्यो कृष्ण को पुकारे, हे गोविंद हे गोपाल अब तो जीवन हारे, हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. ગજેન્દ્ર હાથીએ પરમાત્માની પ્રાર્થના કરી છે આર્તનાદથી, હૃદયના ભાવથી. જ્યારે પરમાત્માને પ્રાર્થના કરીને બહુ હૃદયના ભાવથી જ્યારે તમે કરો ને, કોઈ પણ કામ હૃદયથી કરવાનું. ઘણા માણસો 51 માળા કરે પણ કેવું નિયમ પૂરો કરવા માટે આખી માળા બિચારી બેવડી વળી જાય, એટલી સ્પીડ થી હૃદયથી. દ્વારિકા में शब्द गयो शोर भयो भारी, દ્વારિકા में शब्द गयो शोर भयो भारी, દ્વારિકા में शब्द गयो शोर भयो भारी, द्वारिका में शब्द गयो शोर भयो भारी, શંખ ચક્ર ગદા પદ્મ કરુણ લઈ સિધાએ, शंख चक्र गदा पद्म गरुड़ लई सिधारे, શંખ ચક્ર ગદા પદ્મ કરુણ લઈ સિધાએ. शंख चक्र गदा पद्म गरुड़ लई सिधारे, हे गोविंद हे गोपाल अब तो जीवन हारे, हे गोविंद हे गोपाल तो जीवन हारे, सूर कहे श्याम सोनो शरण है तुम्हारे, सूर्य कहे श्याम सुनो शरण ले तुम्हारे, अब की बार पार करो नंद के दुलारे, अब की बार पार करो नंद के दुलारे, अब की बार पार करो नंद के दुलारे. बार पार करो नंद के दुलारे, हे गोविंद है गोपाल अब तो जीवन हारे, हे गोविंद है गोपाल अब तो जीवन हारे, हे गोविंद राखो शरण अब तो जीवन हारे, हे गोविंद राखो शरण अब तो जीवन हारे, हे गोविंद है गोपाल अब तो जीवन हारे, हे गोविंद है गोपाल अब तो जीवन हारे, हे गोविंद है गोपाल अब तो जीवन हारे. हे गोविंद है गोपाल अब तो जीवन हारे. ગજેન્દ્રએ જ્યારે ભાવથી પ્રાર્થના કરી, પરમાત્મા એ જ સમયે ત્યાં પ્રગટ થયા. પોતાના સુદર્શન ચક્ર દ્વારા એ મગરમચ્છનું માથું કાપી અને ગજેન્દ્રને મૃત્યુના મુખમાંથી મુક્ત કરાવે છે. દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી. ગજેન્દ્ર હાથી માટે પરમાત્માએ
હરિરૂપ ધારણ કર્યું હતું. એ ગજેન્દ્ર હાથી પૂર્વ જન્મમાં ઇન્દ્રદ્યુમ્નો નામનો રાજા હતો. અગસ્ત્ય મહર્ષિ એનો અપરાધ કર્યો, જેના કારણે ઋષિએ એને શ્રાપ આપેલો કે તું રાજા છો, તપ કરવા માટે આવ્યો છો, પણ ખરેખર છે ને તું હાવ મૂઢ માણસ છો. સાધુ સંત જ્યારે આવે ને તેનું સન્માન કરવું જોઈએ, એટલો વિવેક પણ તું ચૂકી ગયો છો. તને તપ કરવાનું પણ અભિમાન છે. ઘણી વખત શું છે, અભિમાન છે ને બધી જગ્યાએ આવે. એક પણ જગ્યા આ જગતમાં એવી નથી જ્યાં અભિમાન ના આવે. માણસ બહુ વ્રત ઉપવાસ કરે તેનું અભિમાન, એ બધાને કેતા પર એ તો આમે જ કરી શકે, બીજાનું કામ નહીં. અલા પણ એ ઉપાધિ છે. એ લેબલ વાગી જાય ને તે લેબલની માથા કો, પછી એમાં પડી જવાનો બહુ ભય થાય છે. કારણ કે ઘણા માણસો 11 ઉપવાસ કરે ને તો પછી એના વરઘોડા નીકળતા હોય, એટલે બીજાને એમ થાય કે લાવ ને આપણે કરીએ. પરાણે પરાણે કરતા હોય બિચારા. હંમેશા શાસ્ત્ર એવું કહે છે કે ભક્તિ તમે કરો પણ એ ગુપ્ત રાખો, એની જાહેરાત કરવાની જરૂર નથી. એની જાહેરાત થશે નજીક વાળા જ નડવાની શરૂઆત કરશે. જેટલું કરો એ માત્ર તમે જાણો, બધાને જાહેરાત કરવાની જરૂર નથી. ભક્તિ તમારે કરવાની છે. જાહેરાત કરી અને તમારે એ ભક્તિમાં વિઘ્ન ઊભું કરવાનું કામ કરો છો. એને શ્રાપ આપ્યો, જેના કારણે એ હાથી તો થઈ ગયો, પણ એને પૂર્વ જન્મની સ્મૃતિ હતી કે ભગવાન સિવાય આ જીવનું કલ્યાણ નથી, એટલે એને સ્તુતિ કરી. ત્યારબાદ સુખદેવજી મહારાજ કહે છે, હે પરીક્ષિત, મેં તમને આ ચોથા મન્વંતરની કથા સંભળાવી. પાંચમા મન્વંતરની અંદર રૈવત મનુ હુએ, જેમાં શુભ ઋષિ અને વિકુંઠા એના દ્વારા વૈકુંઠ નામ ધારણ કરી અને લક્ષ્મીજીની સાથે એમને લગ્ન કર્યા, વૈકુંઠ ધામની રચના કરી. એ પરમાત્માનો પાંચમો અવતાર હતો. પાંચમા મન્વંતરમાં પરમાત્મા દરેક મન્વંતરમાં પ્રગટ થાય છે, એટલે પાંચમા મન્વંતરની અંદર પરમાત્મા વૈકુંઠ એવું નામ ધારણ કરીને પ્રગટ થાય છે. લક્ષ્મીજીની સાથે એમના લગ્ન થાય છે અને વૈકુંઠ નામનું ધામ બનાવે છે અને એમાં નિવાસ કરીને રહ્યા છે. છઠ્ઠા મન્વંતરની અંદર વૈરાજ સંભૂતિ એના દ્વારા અજીત નામ ધારણ કરી દેવતાઓને સમુદ્ર મંથન વખતે કાજમાનું રૂપ ધારણ કરી મંદરાચલ પર્વતને પોતાની પીઠ ઉપર ધારણ કરે છે. સુખદેવજી મહારાજ જ્યારે આ કથા કરી રહ્યા છે, પરીક્ષિતજી મહારાજે પ્રશ્ન કર્યો છે કે ભગવાને કુર્મા અવતાર શા માટે ધારણ કર્યો, શા માટે દેવતાઓને અમૃતનું પાન કરાયું, એ વાત મને વિસ્તારથી કહો. કેમ ભગવાનને કુર્મા અવતાર ધારણ કરવો પડ્યો? સુખદેવજી મહારાજ કહે છે, હે પરીક્ષિત, એક દિવસનો સમય છે. દુર્વાસા ઋષિ વૈકુંઠમાં ગયા છે. ભગવાન વિષ્ણુ એ દુર્વાસા મહર્ષિનું પૂજન કરે છે, કારણ કે ભગવાન ગમે એમ તો ગ્રસ્ત છે અને ગ્રસ્તના ઘરે સંતની પધરામણી. લક્ષ્મીજીએ અને નારાયણ ભગવાને પૂજન કર્યું અને સરસ મજાના વૈકુંઠના પુષ્પોથી એમનું સ્વાગત કર્યું, એમને માળા પહેરાવી. દુર્વાસા મહર્ષિ ભગવાનના દર્શન કરી અને વૈકુંઠમાંથી જ્યારે નીચે ઉતરી રહ્યા છે, માળા પહેરેલી છે, વચ્ચે ઇન્દ્ર મળ્યો છે. સંતનો સ્વભાવ કેવો છે? એ બીજાને હાર પહેરાવીને રાજી રહે. એને કોઈ હાર પહેરાવે કે ન પહેરાવે એનો કોઈ ફરક નહીં. ઇન્દ્રને જોઈ
અને દુર્વાસા મહર્ષિને થયું કે ભગવાનની કૃપા આપણી ઉપર તો છે, જ્યારે જઈએ ત્યારે ભગવાન આપણને હાર પહેરાવે, પણ આ બિચારા ઇન્દ્રને કોણ પહેરાવે? વૈકુંઠનો હાર, ભગવાનની પ્રસાદીનો હાર. મેં તો પહેરી લીધો, પણ હવે એને પહેરાવું, એનું કલ્યાણ થાય. પોતાના ગળામાં રહેલો હાર લઈ અને ઋષિએ જ્યારે ઇન્દ્રને પહેરાયો હાર, પણ સત્તા ને સંપત્તિનો ઘમંડ દુર્વાસા મહર્ષિ જોવે એમ જ પોતાના ગળામાંથી કાઢી અને હાથીને હાર પહેરાયો. હવે હાથી કે પોતાના મસ્તકે કઈ વસ્તુ રેવા દે? તરત સૂંડ દ્વારા એ હાર લઈ અને પોતાના પગ નીચે મૂકીને કચડી નાખ્યો. આને દુર્વાસા મહર્ષિને ક્રોધ આવ્યો. દુર્વાસા મહર્ષિ કહે છે, મને એમ હતું કે 33 કરોડ દેવતાઓના રાજા છે, આ સૃષ્ટિનું સફળ સંચાલન કરે છે, પણ આને તો સત્તા અને સંપત્તિનું ઘમંડ છે. પૈસા વધે ને એટલે માણસમાં ચંચળતા વધી જાય છે. વ્યક્તિ ચંચળ નથી, લક્ષ્મીવાન વ્યક્તિ ચંચળ છે. ગજવું ગરમ હોય ને તો બધી ખરીદીની ઈચ્છા થાય. આ રેલવેના પાટા નાખનારા બિચારા ભીલ જ્ઞાતિના બધા મામાઓ હોય છે, કોઈ દિવસ એને કોઈ ઈચ્છા થાય છે? રોટલો ને ચટણી ખાઈને હોઈ જાય છે. પણ જેના ગજવા ગરમ થઈ ગયા એને તો એમ થાય કે 2 કરોડનો બંગલો બનાવી નાખીએ, પજેરો ગાડી લાવી નાખીએ, આમ. પણ પૈસા ન હોય તો લક્ષ્મી વિના મહા દુખી થઈ જાય. પૈસા આવે ને એટલે વાત જ જવા દો, એની વાત જુદી જ હોય. ગરમી હોય એને પૈસા ની. દુર્વાસા મહર્ષિએ શ્રાપ આપ્યો. દુર્વાસા મહર્ષિએ કહ્યું કે આજથી હું તને શ્રાપ આપું છું, તું લક્ષ્મીહીન થઈ જઈશ. કારણ કે તને એનો પારો ચડેલો છે. અત્યારે તને ગરમી એની છે, તને અભિમાન લક્ષ્મીનું છે, માટે હું શ્રાપ આપું છું. તારી પાસે લક્ષ્મી જ નહીં રહે, લક્ષ્મીનો વિનાશ થશે. તારી પાસે રૂપિયો નહીં રહે. ભટકવા માટે તારે સ્વર્ગની જગ્યાએ તારે ગલીએ ગલીએ ભટકવું પડશે. આ મારો શ્રાપ છે, કારણ કે પ્રસાદીના હારનું અપમાન કર્યું છે. આ પ્રસાદીનો જે હાર છે ને એની બહુ મોટી કિંમત છે. હો, હા, પ્રસાદીનો હાર એટલે સાળંગપુરની બાજુમાં એક લાઠીદળ કરીને ગામ છે, ત્યાંનો છોકરો પરણવા માટે આવેલો. એને એમ થયું એ ગામના કોઈ પણ છોકરા પરણે ને એટલે સીધા પેલા સાળંગપુર આવે. હવે હનુમાનજીનો હાર હતો નહીં, ભગવાન સ્વામિનારાયણનો પણ હાર હતો નહીં, ગોપાળાનંદ સ્વામીનો હાર હતો. એટલે પૂજારીએ સાંજના સમયે આવ્યા હતા, એ લોકો એ હાર પહેરાયો. એટલે એના બાપાએ કહ્યું કે આ પ્રસાદીનો હાર છે, તું ગમે એટલા 500ના 1000 રૂપિયાનો હાર કહીશ ને પહેરાઈશ, પણ તારે વરઘોડામાં આ પ્રસાદીનો હાર પહેરવો પડશે. હવે આજકાલના છોકરા બધા બ્યુટી પાર્લરમાં બધે તૈયાર થવા જતા હોય, એને કઈ હાર પોહાય? પણ બાપાએ કહ્યું એટલે ક્યાં જાય? વરઘોડો નીકળ્યો અને એના લગ્ન હતા ગઢપુરમાં. બરોબર જબરજસ્ત વરઘોડો. અચાનક જ વરરાજા પડી ગયા નીચે, ચક્કર આવી ગયા. તરત એને નીચે લેવામાં આવ્યા, એને પાણી પીવડાયું, એને ફરી પાછો બેસાડવાની કોશિશ કરે, પણ બધાએ નક્કી કર્યું કે હવે ત્યાં બેસાડીને ક્યાંક વચ્ચે પડી જાય તો એના કરતા ગાડીમાં લઈ અને પછી એ વરઘોડો પૂરો કર્યો. રાતે ને રાતે સાળંગપુર આવ્યા, અને રાતે ને રાતે સાળંગપુર આવ્યા અને હનુમાનજી દાદાના દરબારમાં હાજર થઈ વસ્તુ અંદર. કોણ છો? તો કે હું તો ગઢપુર ગામની અંદર મારો પાળિયો છે, ત્યાંનો નિયમ છે કે આટલી જગ્યામાં કોઈ દિવસ ઢોલ વગાડાય નહીં. આ લોકોએ ઢોલ વગાડ્યો, મને સુરાતન ચડી ગયું. આજથી 20 થી 25 વર્ષ પહેલા કે મારું માથું કપાઈ ગયેલું છે, અહીંયા હું લડ્યો છું, યોદ્ધા છું, 21 માણસોની સામે એકલો લડ્યો હતો. મારું મસ્તક કપાઈ ગયું, ત્યારથી મને અહીંયા સ્થાપિત કરવામાં આવ્યો છે.
અહીંનો નિયમ છે, અહીંયા ઢોલ ન વગાડાય. બહાર ગામથી આવેલી જાન એને ખબર નહીં કે અહીંયા વગાડાય કે ન વગાડાય. સુરાતન ચડી ગયો, આવી ગયો, પણ આ બચી એટલા માટે ગયો, આને પ્રસાદીનો હાર તો કાઢી નાખ્યો, પણ ગુલાબની પાંદડીઓ હતી ને એ વરરાજાના ગજવામાં પડી રહી. જેના પ્રતાપે જ આ જીવે છે, બાકી તો અહીંયા ને અહીંયા જ મરી ગયો હતો. ત્યારે આપણને ખબર પડે કે પ્રસાદીના હારમાં કેટલી તાકાત છે. નહીં તો ઘણા તો પહેરાવ તે જાન ત્યાં નાખીને જતા રહે. એ પછી હરિકૃષ્ણ મહારાજનો હાર હોય, ગોપીનાથજી મહારાજનો હાર હોય, મદન મોહનજી મહારાજનો હાર હોય, કોઈ પણ ભગવાનનો હાર હોય, એની જ્યારે અવગણના થાય એટલે જીવનમાં તકલીફ આવે. આ તો ભગવાન વિષ્ણુનો હાર હતો. શ્રાપ આપી દીધો, લક્ષ્મીહીન થઈ ગયા. અસુરાંશોને ખબર પડી, સ્વર્ગ ઉપર ચડાઈ કરી, સ્વર્ગ લઈ લીધું. દેવતાઓ રખડવા માંડ્યા. ઇન્દ્ર ભગવાનની પાસે ગયા. કારણ કે બ્રહ્માજી શંકર ભગવાન બધાએ ભગવાનને પ્રાર્થના કરી કે ગમે એમ થાય લક્ષ્મીજી પાછા આવવા જોઈએ, સ્વર્ગ પાછું મળવું જોઈએ. અને બલિરાજાની પાસે શક્તિ વધી ગઈ છે, ગમે એમ એને યુદ્ધ કરીને પણ એને હરાવવો જોઈએ. ભગવાને કહ્યું, શૃણુતા વહિતા સર્વે શ્રેયો વશ્યાદ યથા સુરા. ભગવાન કહે છે કે અત્યારે તો બલિરાજા ઉપર છે ને સાધુઓના 4 હાથ છે. કાલ કી કૃપા, એનો સમય અત્યારે સારો છે. કારણ કે બલિરાજા છે ને સાધુ સંતોને જમાડે છે, એને દક્ષિણા આપે છે, અને સાધુ સંતો ખોબલે ને ખોબલે ને આશીર્વાદ આપે છે. અને સાધુ જેને આશીર્વાદ આપે, આ જગતમાં એનો કોઈ વાળ વાંકો ન કરી શકે. તમારી પાસે સંપત્તિ હતી, સત્તા હતી, કોઈ દાડો સાધુનું તમે સન્માન કર્યું નથી, એટલે ઇન્દ્ર પદ તમારું હતું એ જતું રહ્યું. જેનું નહોતું એનું થઈ ગયું. એને યુદ્ધના મેદાનમાં તો જીતી શકાશે નહીં, કારણ કે સાધુ સંતોના 4 હાથ છે. અને સાધુ સંતો એને આશીર્વાદ રૂપી શક્તિ એવી પ્રદાન કરી રહ્યા છે કે ભગવાન કે હું પણ એનું કોઈ વાળ વાંકો કરી શકું નહીં. બધા જ ભેગા થઈને એની સામે યુદ્ધ કરે તો પણ એને હરાવી શકાય એવી સ્થિતિ છે નહીં. હવે એક જ ઉપાય છે, બલિરાજાની સાથે સંધિ કરો, એની સાથે મિત્રતા કરી સમુદ્રનું મંથન કરો. સમુદ્રની અંદર અમૃત પણ છે અને લક્ષ્મી પણ છે. ગયેલી લક્ષ્મી જો પાછી મેળવવી હોય તો યુદ્ધથી નહીં મળે. એના માટે તમારે સમાધાન કરવું પડશે. પેલો ઇન્દ્ર કે પણ સમાધાન ક્યાંથી થાય? બાપે માર્યા વેર છે. આમ તો બંને જણા હગા જ થાય, આમ તો ભાઈઓ જ થાય. કારણ કે બાપ એક જ કશ્યપ, 2 પત્ની દિતિ અને અદિતિ. દિતિના દૈત્યો, અદિતિના દેવો. આ બંને જણા કાકા થાય છે, એકબીજાના હગાવાલા થાય. ને ઝાઝા ભાગે હગાવાલામાં જ મહાભારત યુદ્ધ ચાલતું હોય. અને એ સંબંધ બગાડે છે સંપત્તિ, પૈસો જ સંબંધ બગાડે, બાકી તો ક્યાં કોઈને કંઈ પડ્યું હોય. ભગવાને કહ્યું, કામ હોય ને તો ગધેડાને બાપ કેવો પડે. આપણી ગરજ છે, સમાધાન આપણે કરવા જવું પડશે, બલિરાજા નહીં આવે. માટે જાઓ, એની સાથે સમાધાન કરો. દેવતાઓ આયા. બલિરાજા વિરાટ સભા ભરીને બેઠા હતા. દેવતાઓને આવેલા જોઈ તલવારો ખેંચાણી કે અમારા શત્રુઓ અહીં. બલિરાજાએ કહ્યું, તલવારો મ્યાન કરો. દેવતાઓ આપણા રાજ્યમાં આયા છે એટલે આપણા મહેમાન કહેવાય. બાકી યુદ્ધ કરવાનું કે છે તો આપણે ક્યાં પાછા પડીએ એમ છે.
પણ આપણા ઘરે આવેલા મહેમાનની આગતા સ્વાગતા એ તલવારથી ન હોય, પુષ્પોથી હોય. એમને પુષ્પે વધાવી અને એમને બેસાડ્યા. બલિરાજાએ કહ્યું કે ઇન્દ્ર, અહીંયા આવવાનું કારણ શું છે? ઇન્દ્રએ કહ્યું કે હે બલિરાજા, અમે મિત્રતાનો હાથ લઈને આવ્યા છે. બલિરાજાએ કહ્યું કઈ વાંધો નહીં, મિત્રતા સ્વીકારવા હું તૈયાર છું, પણ એની પાછળ દેવતાઓનો સ્વાર્થ શું છે? કારણ કે સ્વાર્થ વગર કોઈ દાડો કોઈ હાથ મિલાવવા તૈયાર નથી. એટલે મને શંકા જાય છે. મિત્રતામાં વાંધો નથી, પણ મિત્રતાની પાછળ તમારે શું કામ કઢાવવું છે એ પેલા કહી દો ને, એટલે ચોખવટ થાય. તો કે અમારે સમુદ્ર મંથન કરવું છે ને સમુદ્રમાં રહેલી લક્ષ્મી અને અમૃત એ આપણને મળે. બલિરાજા કે હા, હવે મૂળ વાત ઉપર આયા, પણ મારી વાત એ છે, ચોખવટ કરી દઉં કે આપણે એમાંથી જે કંઈ મળે અર્ધમ ત્વયા મયા, અડધો ભાગ તમારો ને અડધો ભાગ અમારો. દેવતાઓ ગભરાણા, કારણ કે આ સ્વાર્થી માણસો, આને તો આખું કોળું ખાઈ જવું છે, કોઈને આપવું નથી. આ હગાવાલામાં એવું જ હોય. સમાધાન એમ થાય, દેવતાઓ જઈને બ્રહ્માજીને કહ્યું કે આ તો અડધો ભાગ માંગે છે. બ્રહ્માજી કે આપણે કોઈને આપી દીધું છે? હા પાડો ને, તમારા બાપનું ક્યાં ગયું છે? હજી તો આપણે મંથન જ નથી કર્યું, હજી તો વાતો ચાલે. હા પાડી દો, કોઈ પણ પૂછે જાઓ. દેવતાઓએ કહ્યું બલિરાજા, અર્ધમ ત્વયા મયા, એ બાબતની જે શરત છે અમને મંજૂર છે. સમુદ્ર મંથન કરવા માટે એમને થયું કે હવે એના માટે દોરડું જોઈએ ને મોટું. એટલે વાસુકી નાગ પાસે ગયા. વાસુકી નાગને વાત કરી કે અમારે સમુદ્ર મંથન કરવું છે, એમાં દોરડાના રૂપે તમને અમારે રાખવા છે. વાસુકી નાગ કે છે વાત બરોબર છે, પીલાવવાનું મારે અને અમૃત તમારે પીવાનું, આમાં મારો ભાગ. તો કે કેટલો ભાગ જોઈએ? પેલો કે અર્ધમ ત્વયા મયા, અડધો ભાગ. ઇન્દ્ર ગભરાણો કે બલિરાજા અડધો ભાગ માંગે, આ વાસુકી નાગ અડધો ભાગ માંગે, તો અમારે શું ખાલી મંજીરા જ વગાડવાના, ભજન જ કરવાનું, ટીન ટીન ટીન? બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીને કહ્યું કે આ વાત જ નહીં બને. બ્રહ્માજી કે બનશે, હું તકલીફ થઈ બોલો ને? અરે કે પેલો વાસુકી નાગે અર્ધમ ત્વયા મયા કે છે, અડધો ભાગ આમાં જોઈએ. બ્રહ્માજી કે અહીંયા મુસકવત આપણે કોઈને આપી દીધું છે. બ્રહ્માજીએ કથા સંભળાવી કે એક નાગ હતો, એ ભૂખ્યો થયો, એ કરંડિયા પાસે ગયો. એટલે નાગ કરંડિયામાં હતો, પણ એક ઉંદેડો આવ્યો. એ ઉંદેડાએ મનમાં સંકલ્પ કર્યો કે આમાં ઢેબરા બેબરા હશે, પણ અંદર નાગ દાદા હતા. નાગને થયું કે મારે બહાર નીકળવું છે, મારી પાસે છે ઘણી શક્તિ, પણ હું કરંડિયાને કાપી ના શકું, અને એ શક્તિ આ ઉંદરમાં છે. એટલે એને હોશિયારી વાપરી. નાગદાદાએ કહ્યું કે ઉંદર કાકા, તમને તો કેવી ભગવાનની દયા છે, તમારી પાસે તો કેવા સરસ મજાના આમ દાંત છે, તમે તો ધારો ને ત્યાં કાણું પાડી દો. ઉંદર તો નાચવા માંડ્યું કે આ જગતમાં બધા હાવીણી લઈને મારી વાહે દોડે મારવા, પણ કોઈએ કાકો કીધો જ નથી. રાજી રાજી થઈ ગયો, પૂછડી પટપટાવે, નામ ત્યાં કૂદા કૂદ કરી મૂકી. એ કે ઉંદર કાકા, આમાં થોડું કાણું પાડ્યા પણ. અરે કે અંદર છે, અરે જમવાનું ઘણું બધું અંદર છે, પણ હવે તમે કાણું પાડો તો તમારે હવે મારે બહાર નીકળાય. ઉંદરે જ્યાં કાણું પાડ્યું ને, સર્પએ એક તો સર્પને બહાર નીકળવાનું પણ થઈ ગયું, અને ભૂખ્યો હતો એટલે જમવાનું પણ મળી ગયું. બ્રહ્માજીએ કહ્યું બસ આ જ રીતે આપણે કામ લેવાનું છે, તમે હવે પૂછવા આવતા નહીં. જે કોઈ કે અડધો ભાગ આવો આપ્યો, આપણે ક્યાં કોઈને આપી દીધું છે ને લઈ લીધું છે? હજી તો બધું દિલ્હી દૂર છે, લઈ લો કે હાથ પાડો જાઓ.
વાસુકી નાગને કહ્યું કે અર્ધમ ત્વયામય આવો, તમને આપ્યું, જાઓ ચાલો. આયા બધા સમુદ્ર કિનારે. મંદરાચલ પર્વતને ઉચકીને લઈ જવાનો હતો. મંદરાચલ પર્વતને ઉચકે છે એમાં અડધા દેવતાઓને દૈત્યો નીચે ચગદાઈને મરી ગયા. ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ હવે આમાં કંઈક કરો, આમાં તો અડધા તો અત્યારથી જ હારી ગયા છે. ભગવાન ગરુડજી ઉપર આવ્યા. ગરુડજીએ પોતાના પંજાની અંદર મંદરાચલ પર્વતને ઉચકી લીધો. જેટલા પણ મરી ગયા હતા ભગવાનની દિવ્ય દ્રષ્ટિ દ્વારા સજીવન કર્યા. બધાને ઉત્સાહ થયો, બધા સમુદ્ર કિનારે આવ્યા છે. ભગવાને મંદરાચલ પર્વતને સમુદ્રની વચ્ચોવચ્ચ મૂકી આપ્યા છે. વાસુકી નાગ એને દોરડાના રૂપમાં એને વીંટી દીધો. હવે વાત એ આવી ગઈ કે હવે એની પૂંછ અને એનું મોઢું, દૈત્યોને પૂંછ પકડાવી, દેવતાઓ મોઢું પકડીને બેઠા. એમાં ડાપણિયા કોક ને કોક હોય, એમાં દૈત્યોમાં 2-4 ડાપણિયા એવા હતા ને, એ લોકોએ અંદર અંદર ઝઘડો કર્યો કે આપણે ઉચ્ચ કુળમાં જન્મેલા છે, આપણે પૂંછ હું કામ પકડીએ? કારણ કે સર્પની પૂંછ એ અપશુકન્યાળ કહેવાય. અને દેવતાઓને ખબર જ હતી કે આ મૂર્ખો કઈ ને કઈ ચાળા કરશે. પહેલેથી જ એમને હોશિયારી વાપરેલી. સમુદ્ર મંથન ચાલુ ન કર્યું, ખાલી પકડીને ઉભા રહ્યા. બલિ રાજાને વાત કરી કે આપણે પણ ઉચ્ચ કુળમાં જન્મેલા છે, આપણે શું કામ પૂંછ પકડીએ? બલિ રાજાએ કીધું જે હાથમાં આવ્યું પકડી રાખો, દેવતાઓને તો મરી જશો. તો કે ના. બલિ રાજાએ કીધું અત્યારે ફરી જશે, પછી તમે કહેશો તોય ફરશે નહીં. માટે જે નક્કી કરવું એ નક્કી કરો. પૂંછ પકડવી છે કે એનું મસ્તક પકડવું છે? દૈત્યો કે છે કે આ મૂક્યું બધું નીચે, સામે કાંઠે ઉભા રહી ગયા. દેવતાઓએ કીધું હવે તકલીફ શું છે? તો કે અમારે મોઢું પકડવું છે. દેવતાઓ કે આવી જાઓ, આવી જાઓ. એ મોઢા આગળ બધાને લીધા, દેવો એ પૂંછ આગળ ગયા. ચંદ્રમા અધિક દેવતાઓ ઇન્દ્રને કહ્યું કે આપણે કેમ આ પૂંછ પકડી? તો કે એમ જ મજા છે, આગળ તો હમણાં ઝેર ઓકશે ને બધા કાળા થઈ જશે. ચિંતા કરશો જ નહીં, આ તો બધું આયોજન પૂર્વકનું કામ છે. પણ આ બધા મૂર્ખોને જોડે લઈને ફરવાનું એટલે છે ને સીધી આંગળીએ ઘી નીકળે એવું નથી, એટલે વાંકી કરવી પડે. આ એક પદ્ધતિ છે. સમુદ્ર મંથનનો પ્રારંભ જ્યાં થયો ને, અને એ વાસુકી નાગના મુખમાંથી જે ઝેર છૂટ્યું, બધા કાળા કાળા ડિબાંગ થઈ ગયા. બલિ રાજા પાસે જઈને વાત કરી, તારું પૂછડું બરોબર હતું, આ તો ખોટા હલવાના. બલિ રાજાએ કીધું હવે જે થયું તે મેં પહેલે જ કીધું તું કે ડાપણ કરશો ને, પણ તમે એવા મૂર્ખના સરદારો. પૂછડું બરોબર જ હતું, આ મોઢા આગળ આવીને લો, હવે ઝેર ઓક્યા કરશે એ. પણ હવે તો વટના ગાજરા છે એટલે હવે કઈ મુકાય એવું છે નહીં. ઉચ્ચ કુળ કઈને મોઢું પકડ્યું છે, હવે પૂછડું પકડાય નહીં. હવે તો જે થાય તે આ કાંઠે કા પેલા કાંઠે. સમુદ્ર મંથનનો પ્રારંભ થયો, પણ ઘટના એવી ઘટી કે મંદરાચલ પર્વત નીચે ખૂંચતો ગયો. દેવતાઓએ પ્રાર્થના કરી, પરમાત્મા કુર્મ અવતાર ધારણ કરે છે. બોલો કુર્મ નારાયણ ભગવાન કી. પરમાત્માએ પોતાના પીઠ ઉપર મંદરાચલ પર્વતને સ્થાપિત કરે છે. સમુદ્ર મંથન નો પ્રારંભ થયો. તતઃ કરતલી કૃત્ય વાપી હલાહલમ વિષમ. સૌથી પેલું વિષ નીકળ્યું, હળાહળ કૂદે. અને એ વિષ હવે કોણ પીવે? બધા દેવતાઓ બધા ભેગા થઈને નક્કી કર્યું કે શંકર દાદા પાસે જે બિચારા પી જશે, દયાળુ છે. વિષ લઈ અને કૈલાસમાં ગયા. પાર્વતીજી બહુ હોશિયાર, બેનો લગભગ છે ને કમાન